સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આહિર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. આનું 29 છે સમયસાર નાટક. આનું 29 નીચે ભાવા पसव्य यद्यपि चौथे गुणस्थान से 14वें गुणस्थान तक व्यवहार का ही आलम्बन है एनो अर्थ या શું કહે છે? જણી વાત છે કે આત્મા આ વસ્તુ છે. આત્મા અંદર એ તો શુદ્ધ આનંદ ઘન આત્મા છે. એનો આનંદ એમાં પસરેલો વિસ્તાર રૂપે અનાદિ અનંત રહેલો છે. ગુણ છે ને ગુણ. એમાં આત્માને અખંડ રેલ ઉપર દ્રષ્ટિ કરતા એને સંજ્ઞક દર્શન એટલે શાંતિ અને ધર્મ થાય. પૈસાથી શાંતિ ન થાય એમ કે છે. દોડથી મૂળે થાય ને પૈસે આખો થાય હોળી છે પૈસે ખરેખરી વાત છે. તમારી આબરૂ મોટી મોટી કહેવાય. મુંબઈમાં હું એક માણસ કહેતો એની પાસે 10 કરોડ રૂપિયા 5 ફૂટ તો તમે બેઠા તને કહ્યું હતું ખબર છે ને. ધૂળ હોય તો પણ ધૂળમાં છે હું એવો ધૂળ છે. શરીરમાં રોગ આવે તો પૈસા મદદ કરે એવું છે કઈ? દરેક ડાક્ટર બાટર ડાક્ટર હું હાલ નાખે ડાક્ટર મરી જાય એનું બધો. હા હા શાંતિ પૈસે નથી, શરીરે નથી, બાયડી છોકરાઓથી અશાંતિ આત્મામાં બિલકુલ નથી. અશાંતિ છે એના લક્ષ કરે એટલે હે લાકડી ખરે આ લાકડી ખરે તો ઈરા થાય છે એમ કે છે. અહીં તો તત્વ દ્રષ્ટિની વાત છે. છોકરાને 8,000 નો પગાર થયો તમારે 8 કરોડ નો થયો મારે બાપુજી કે પૈયે અમે આવીને કઈ ને કઈ ખરો દે મારે ધૂળમાં નથી. આ માટી શરીર ધૂળ છે. માટી જતો ધૂળ નું અવલંબન ને એ રાગ ને દુઃખ છે. બરાબર કરને લઈને છે હું પણ અહીં તો આત્મલક્ષ્મી ભગવાન આત્મામાં અનંત જ્ઞાન ને અનંત શાંતિ અને અનંત આનંદ. શાંતિ ચારિત્ર ને આનંદ એવો એમાં સ્વભાવ છે. એનું ભાન થાય છે ને ચોથું ગુણસ્થાન છે ને ભાઈ ચોથું ગુણસ્થાન હું આવડી નવા માણસને લાગ્યા. એને ચોથું ગુણસ્થાન એટલે સમ્યક દર્શન કહે છે. સમ્યક દર્શન એટલે સાચી દ્રષ્ટિ. એટલે જેવો આત્મા પૂર્ણ શુદ્ધ છે એવી અંતરદ્રષ્ટિ થતા શાંતિ ને આનંદ આવે એવી દશાને ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે. તો કે છે કે ચોથે ગુણસ્થાન છે 14મા ગુણસ્થાન તક. એટલે કે સ્થિર ભગવાન ન થાય જ્યાં સુધી આત્મા
ત્યાં સુધી એની છેલ્લી અવસ્થા 14માં ગુણસ્થાન એટલે પગથિયું છે. જેમ દાદરો ચડવામાં મેળી જવામાં પગથિયા હોય છે, એમાં 4થું પગથિયું અને પછી છેલ્લું 14મું. ત્યાં સુધી હજી કોઈ પરમાત્મા પદ નહીં. તો કે છે કે ચોથા આત્માના ભાન થઈને જો પહેલે કે બીજે વ્યવહાર નથી એમ કીધું. ભાઈ એનો અર્થ શું કહ્યું સમજાણું કાંઈ? જેની શ્રદ્ધામાં જ રાગ ને પુણ્ય ધર્મ છે ને રાગમાં લાભ છે એવી માન્યતા મૂંડ મિથ્યા દ્રષ્ટિને નિશ્ચય નથી ને વ્યવહારી નથી એમ કે છે. એ છે કે જો કે ચોથે ગુણસ્થાન છે એટલે આત્માના શુદ્ધ આનંદની ભાન દશાના અવસ્થાથી 14માં ગુણસ્થાન છેલ્લી 14માં અવસ્થામાં વ્યવહાર કા અવલંબન હૈ. એટલે ત્યાં સુધી પર્યાયમાં અવસ્થામાં ભેદ છે. વ્યવહાર એટલે વિકલ્પ ન હો ભલે પણ ઉદય ભાવ છે, જોગનું કંપન છે. અરે જોગનું કંપન ગયું તો પણ હજી અશુદ્ધતા છેલ્લે ગુણસ્થાને થોડી રહી છે. એને અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. એટલી વાત વ્યવહાર અવલંબન અર્થ છે. હસ્તાનું નાખ્યું છે ને અંદર એટલે નાખ્યું હસ્તાનું પાકમાં છે ખરું છે એટલું. પરંતુ વ્યવહાર નહીં કે અપેક્ષા નીચે ઉપાદેવ જો એ વ્યવહાર હો પણ એ આદરણીય નથી, ઉપાદેય નથી, શરણ નથી. સમજાણું કાંઈ છે ને અંદર? व्यवहार नहीं ની अपेक्षा निश्चय नहीं उपादेय है. भगवान आत्मा पूर्ण अविरागी अरागी वितरागी स्वरूप शुद्ध ज्ञान घन એ જ આદરણીય છે. એ આશ્રય કરવા લાયક એ આદરણીય ને એ ઉપાદેય છે. ધર્મીને અજ્ઞાનીને તો રાગ ને એ ઉપાદેય છે, આદરણીય છે. પણ કે છે કે વ્યવહાર હોવા છતાં ચોથેથી 14 સુધીની વાત છે. હો પહેલે બીજેથી જે વ્યવહાર નહીં એમ કે ત્યાં નીચે અંતરદ્રષ્ટિ છે નહીં તો એને છે ભેદ. તો પણ અભેદની દ્રષ્ટિ થયા વિના ભેદને ભેદ રૂપે જાણવો એવું અજ્ઞાનીને હોતો નથી. ભારે જેવું કે છે કે વ્યવહાર છે, ભેદ છે, પણ એ નહીં એ આશ્રય કરવાની અપેક્ષા એ ઉપાદેય નથી. ચિદાનંદ ભગવાન આત્મા પૂર્ણ અનાકુળ આનંદનો રસ તે આત્મા છે. એ આત્મા આદરણીય છે. વ્યવહાર આદરણીય એમાં આવી ગયો કે નહીં ભેગું? પણ અહીંયા આવ્યું ને આમાં જ આવી ગયું. વ્યવહારની અપેક્ષા નીચે ઉપાધિ છે એટલે વ્યવહાર ઉપાધિ નથી. સમજાણું કાંઈ છે ખરો? समझाना? क्योंकि उससे पदार्थ का असली स्वरूप जाना जाता है. जो कोना थी वस्तु भगवान आत्मा शुद्ध चैतन घन ध्रुव ध्रुव एक रूप अखंड आनंद कंद स्वरूप એ આત્માનું અસલી સ્વરૂપ છે. અંદર અસલ્ય સ્વરૂપ છે, મીજ છે અંદરનું. એનાથી નિશ્ચયના સ્વના આશ્રય કરવાની દ્રષ્ટિએ શુદ્ધ આત્મા જ ઉપાધિ છે. એનાથી અસલી સ્વરૂપ જાણવામાં આવે. વ્યવહારથી અસલી સ્વરૂપ જાણવામાં આવતું એટલે કે એની એક એક સમયની દશા રાગવાળી કે કંપનવાળી કે ઉદયવાળી. સમજાવું કાંઈ? એનાથી અસલ સ્વરૂપ ત્રિકાળી જાણવામાં આવતું નથી. માટે તે વ્યવહાર જૂઠો છે. કયો વ્યવહાર? આ તમારા ધંધાનો વ્યવહારની વાત નથી આવી.
આ બીડીનો ધંધો અને આ લાદીનો એની તો વાત નથી હવે એને. ભગવાનની ભાઈ નું ત્યાં છે તમારે નહીં? થાણામાં છે ને, ગયા હતા ને ગુજરાત હતા ને એવું છે. ભગવાનજી ભાઈ નું છે ને ત્યાં આપણે ભગવાનજી કચરા ગાડીમાં છે ને થાણામાં છે ને કારખાનું. આમનું કારખાનું મોટું છે 15 લાખનું એમનું છે. એનું કારખાનું બે અહીં ઉતરા જ્ઞાન પગલા કર્યા ત્યાં ભગવાનભાઈ નથી આપણે મકાન કે છે કે એ કઈ બહારની ચીજનો વ્યવહાર એની તો એ વાત જ નથી. છાંટ માર છે તમારે જો ને બધા જીપું મોટરું કેટલી જો મોટર બાદ કેવી ના રૂપાણી લાગે ઉભી રહે છે ને મોટર સ્ટેશન બેવાની. હા સૂક્ષ્મ લીલો રંગ ઓપી મોટી લાંબી હું દિશા નીકળું તો ઉભી ત્યાં ઉભી હોય ભૂલે નથી ત્યાં એ વ્યવહારની વાતે. અહીંયા તો આત્મા પૂર્ણ સ્વરૂપ અખંડ છે એવો આનંદનો અનુભવ થવા કાળમાં એને દ્રવ્યનો વસ્તુનો આશ્રય છે. કારણ કે વસ્તુ ત્રિકાળી અસલ સ્વરૂપ છે. એની દ્રષ્ટિ થવી તેનું નામ ધર્મ અને સમ્યક છે. પણ સમ્યક થવા છતાં હજી એને પર્યાય છે, રાગ છે, ભેદ છે એવો વ્યવહાર જાણવા લાયક છે. આદરવા લાયક નથી એમ કે છે. હરિજનો ઊંચી વાત જ પહેલી આ છે ભાઈ. બાકી બધા એકલા વિનાના મીના છે. વસ્તુની એને ખબર નથી. આત્મા સચિદાનંદ પ્રભુ સિદ્ધ સ્વરૂપે છે. એ સિદ્ધ સ્વરૂપે પરમાનંદની મૂર્તિ અને રાજને એક સમયની પર્યાયથી ભિન્ન થઈ. એ આદરણીય અને શ્રદ્ધા કરવાને ઉપાધિ છે. ધર્મીને માટે ધર્મ કરવો હોય તો છતાં એવા નિશ્ચયના આશ્રય લેનારા અસલી સ્વરૂપને જાણનાર ભાનવાળાને પણ ભેદ રૂપે વ્યવહાર વર્તે છે ખરો, પણ આશ્રય કરવા લાયક અને ઉપાધિ છે નહીં. બરાબર હે પંડિતજી? વ્યવહાર નથી એટલે કે વસ્તુ જે અખંડ ચૈતન મૂર્તિ આનંદનું ધામ પ્રભુ એની અપેક્ષા વર્તમાન અવસ્થાનો જે વ્યવહાર છે એ ઉપાધિ નથી. કેમ કે એનાથી અસલી કાયમનું સ્વરૂપ ચૈતન ઘનનું શ્રદ્ધામાં જ્ઞાનમાં જ્ઞેય તરીકે આવતું નથી व्यवहार और व्यवहार में ये भूतार्थ होने से एक समय नहीं पर्याय हो राग हो, ये तो अभूतार्थ नाम कायम नहीं रहने वाली चीज है. परमार्थ से प्रयोजन बोध नहीं. ये व्यवहार नो विषय परमार्थ से प्रयोजन बोध નથી. અરે ભાઈ વાત એવી આકરી છે જગતને, કોઈની ખબર ન મળે. મજૂરી કરી કરીને મરી જાય એમાં. ભાઈ આ પૈસા હોય બધા મજૂરી છે કે નહીં? મોટા મજૂર, ઓલા મજૂર તો 8 કલાક કામ કરે, સવારે 8 થી 12, બપોરે 2 થી 6. આ તો સવારથી ઉઠે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા. એનાથી ફોન આવે 1 વાગે 2 વાગ્યા એ ઉઠે. ગંદડી વાગી કઈ ગંદડી વાગી 24 घंटे का मजदूर जो भैया हमारे सेठ के थे. बात तो आती थी अंदर फोन कैसे आती? फोन जो
ચેઠા હતા કીધું લાલચંદજી ફોન લગાવ્યો છે रात के 12 बजे फोन आया, सुबह 6 बजे फोन हवाई जहाज અહીં તો કે છે ભગવાન તીર્થંકર દેવ કેવળ જ્ઞાની પરમાત્મા હરિહન પ્રભુ એમ ફરમાવે છે કે તારું જે કાયમનું જ્ઞાનાનંદ સ્વરૂપ જે ધ્રુવ છે એ તારે આદરણીય છે અને એ આદરણીય હોવા છતાં વર્તમાનમાં પર્યાય ને રાગનો ભેદ છે એ નથી એમ નહીં જાણવા લાયક છે. સમજાણું કાંઈ ક્યાં આવી ગણેશમાં પડે મારા ખાઈ પીને લહેર કરતા હોય એ ગણો કે સુખે ખાઈ પીને લહેર કરતા એમાં તેને મારી લાકડી નથી એ કરનો કરી શકે નહીં કરનું કરી શકે નહીં અમે કરતા ભૂલે કરે ને આંબળને હવે આંખની પાપણ ફરવી જગ ને હવે એના તો માટી છે એવું તારાથી ફરે છે આ બધું. હું તો અરૂપી આત્મા એ અરૂપી રૂપીને કરે છે રીતે અડતો નથી જેને એ કરે છે રીતે પરને બધા ધંધા બંધા કરતા છે મોટા થઈ બધા નેરુડી ઉછલ પાછળ એમ કલ્પના કરે પરનું શું કરે એ તો એને કારણે થવાનું એ અહીં તો કે છે જી ભગવાન આત્મા તારે સુખી થવું હોય તો દુઃખને ટાળવું હોય તો અનંત આનંદનો ધામ આત્મા સ્વરૂપ શુદ્ધ ધ્રુવ છે એ ઉપર દ્રષ્ટિ લગાવ્યો. બરાબર. એ વિના સુખી થવાનો કોઈ બીજો ઉપાય સમજાણું કાંઈ ત્યારે કઈ દ્રષ્ટિમાં આદરણીય એ પણ વર્તમાનમાં કઈ વ્યવહાર છે કે નહીં હોય છે. સંતિ દ્રષ્ટિને ભક્તિનો આદિ રાગ હોય છે. એક સમયની પર્યાય છે એ તે ખરેખર તો વ્યવહાર છે પણ એ વ્યવહાર છે એટલું જાણવા લાયક છે આદરવા લાયક. પરમાર્થ ને પ્રયોજન નહીં એ છઠ્ઠો શ્લોક થયો હાથમાં નીચે શ્લોક છે છઠ્ઠો છે જો એ છઠ્ઠા ઓલા 5મા શ્લોકનું છઠ્ઠું પદ હતું હવે આ છઠ્ઠા શ્લોકનું 7મું પદ આવશે. હવે છઠ્ઠો શ્લોક નીચે છે સંસ્કૃત એકત્વે નિયત નીચે શુદ્ધ નયતો વ્યાપ્તુરી અદર્શ આત્મન પૂર્ણ જ્ઞાન ઘનશ દર્શનમય દ્રવ્યાંતરેભ્ય પૃથક સમ્યક દર્શનમ એતત એવ નિમાત આત્મા ચ તાવાનયમ તત મુક્ત્વા નવ તત્વ સંતતિ ઇમામ આત્માન એકો અસુન. બોલી ગયો એમ પદ સાતમું એ 30મે પાને એનો હવે પદ આવે છે. આપણું સંસ્કૃતમાં હતું હવે એનું હિન્દીનું પદ હિન્દી એનો અર્થ છે હિન્દી એનો અર્થ સમ્યક દર્શન કા સ્વરૂપ છે ને શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ अपने ही गुण पर जाए तो तू है पूर्ण विज्ञान घन सो है व्यवहार माई पूर्ण विज्ञान घन बस सो है व्यवहार माई नव तत्व रूपी पंचद्रव्य में रहतु है पंचद्रव्य नव तत्व न्यारे जीव न्यारो लखे सम्यक दर्शन यही और न गहतु है सम्यक दर्शन जोई आचम शोक सोई मेरे घट प्रगट हो बना सीखत है
અહીં પ્રગટો કર્યું છે ને ક્યાંક પ્રગટ્યો કર્યું છે નહીં. રૂપચંદજીની ઉલમાં પ્રગટ્યો કર્યું છે. પ્રગટ્યો જ છે એમ કે શું આત્મા છે. આ તો પ્રગટો એટલે પૂર્ણ થવાની માગણી છે. પ્રગટ્યો છે પણ પૂર્ણ થયો નથી. સમજાવું કાંઈ? હવે એનો અર્થ શુદ્ધ નહીં નિશ્ચય છે ને પેલો શબ્દ. શુદ્ધ નિશ્ચય સે ચિદાનંદ અકેલા એ એટલે શું? ભગવાન આત્મા આ શરીર ને કર્મના માટી જળ છે એનાથી રહિત થઈ. તેમ પુણ્ય ને પાપના વિકલ્પનો ભાવ છે એનાથી ભગવાન આત્મા તો અંદર રહિત છે. તેમ સમય સમયની પર્યાયથી પણ એ શુદ્ધ ચિદાનંદ આત્મા અકેલા એ શુદ્ધ નિશ્ચયના શુદ્ધ સત્ય दृष्टिથી देखिए तो शुद्ध सत्य नीचे से सत्य शुद्ध सत्य दृष्टि से जो आत्मा જોઈએ तो चिदानंद अकेला है. ज्ञानानंद भगवान एक किला आत्मा है. एक हाथ પોતાનો પેલી એક બીજા તો બંધ આત્મા. શુદ્ધ નિશ્ચય શુદ્ધ નય નિશ્ચય યથાર્થ શુદ્ધ જ્ઞાનના ભાવથી જોઈએ તો ચિદાનંદ ભગવાન એક એવો અનાદિ અનંત ધ્રુવ સ્વરૂપ બિરાજે છે. સમજાય છે કાંઈ? અત્યારે એમ જ છે. માન્યો છે કે હું રાગ વાળો છું, શરીર વાળો છું. એ બધી ભ્રાંતિ બ્રહ્મ અજ્ઞાન છે. મૂર્ખની મૂર્ખાઈ છે. સમજાણું કાંઈ? બધા કરોડોપતિ મૂર્ખ છે મોટા એમ કે છે. મોટા મૂર્ખ ખોડા ખોડા ને થતા મોટા વાળા શૃંખલા. આમાં કીધું નહીં દામનગર જેઠાલાલ શેઠ હતા. જેઠાલાલ ત્રિભુવન ગ્રસ્તા દામનગર શેઠ હતા. બકુ શેઠ હતો એમાં ગ્રસ્તમાં દરેક શેઠ એમાં અમારા ગુરુ હતા સંપ્રદાયના હિરાજી મહારાજ. પેલા પાત્રા રંગે ને પાત્રા સમજ્યા ખાવાના મોટો એને કોડો કસવા મોટો રંગ કાઢવા. પાત્ર નથી સમજતા તો પાત્ર નથી ખાવાના પાત્ર ન હોય લાકડાનું વર્તન એવું રંગ હોતા રંગ હોય ને રંગ જૂનાને કાઢી નાખવું પડે. કોડા લાવીને કોડા હોય છે ને વડા કોડી નહીં કોડા મોટા કોડા. એટલે મહારાજ કે કોડાની જરૂર છે કે તે શેઠ બેઠા હતા. મારે નાનો જોવે છે મોટો હોય તો હું છું. એ મસ્કરા હતા. જરી ગ્રાહક પૈસા વાળા સાંભળ્યું પૈસા બાપદા જાય મારા નાનો કોડો જોવે મોટો કોડો હું છું કે શરીર મોટું લાગતું ને પૈસા વાળા માણસ. એમાં બધા કોડા છે કે આત્માના ભાન વિના એમ કે છે. એ બધા રાકા માણસ શેષિયાને માને. જેને પૈસાની રુચિ છે ને એ જેના પાસે પૈસા છે એ રુચિ વાળો પૈસા વાળાને મોટા માને. ભિખારા હોય એ પૈસા વાળાને મોટા માને. ધર્માત્મા તો મોટા એને માને કે જે ગુણમાં મોટા પરમાત્મા હરિયમ સિદ્ધ એ મોટા છે. શુદ્ધ નિશ્ચયથી જોઈએ. નિશ્ચય એટલે શુદ્ધ સાચી દ્રષ્ટિથી જોઈએ તો ચિદાનંદ ભગવાન અંદર જ્ઞાનાનંદ અનાદિ અનંત
સંતોને અને ધર્માત્માને આદરણીય એવી ચીજ અનાદિ અનંત ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા છે. હજી ક્યાં ગયો કે તેમ ભૂલ્યો ને તે ચૂક્યો છું એમાંથી માટે તને દેખાતો. પરને દેખવા ગયો ત્યાં પોતાને દેખવું ભૂલી ગયો. પરને દેખવા ગયા આ પૈસા ના ધૂળ ના હોળી હળગ્યોમાં અંદર ચૈતન શીતળ શાંત રસનો કન પ્રભુ એ દ્રષ્ટિમાં ખોવાઈ ગયો. એને જેની દ્રષ્ટિમાં પુણ્ય ને પાપ ને એના ફળની મહત્તા અધિકાય દેખાય છે એને આત્મા ચિદાનંદ એકેલો ખોવાઈ જાય છે. વસ્તુ અંદર વસ્તુ છે. શોધ નિશ્ચયથી જુઓ. સાચી સત્ય વિકાર સ્વભાવને પકડનારી દ્રષ્ટિથી જોઈએ ચિદાનંદ એકેલો છે. એવી અંતરદ્રષ્ટિ કરવી એનું નામ સમ્યક દર્શન છે. और अपने गुण पर्याय में परिणमन करता है ने अपने ही गुण पर्याय तो बहुत है. શું કે છે ભગવાન આત્મા જ્ઞાન સમજનો અને આનંદનો પિંડ પ્રભુ પોતાના ગુણોની પરિણતિને ગ્રહે છે. એ રાગને કે વિકલ્પને પરને ગ્રહતો એ પરિણમન ગુણની પર્યાયમાં કરે છે એમ કે છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સર્વજ્ઞ તીર્થંકર દેવે જે કહ્યો. આમ તો સચ્ચિદાનંદ ગણાય કે છે એના ભાવની ખબર અનાદિ અનંત એવો ભગવાન એકેલો હોવા છતાં કે છે કે વર્તમાનમાં તેના નિર્મળ શક્તિ ગુણ રૂપે પ્રણમે છે એને આત્મા કહીએ. રાગ ને પુણ્ય ને વિકાર રૂપે પ્રણમે આત્મા નહીં. પરનું કરી દઉં વેપાર ધંધામાં મશગુલ થઈને એમાં પૈસા વધારી દઉં પેદા કરી દઉં એ તો મૂંડ પરનો સ્વામી થઈને અનાત્મા થાય છે. પણ અહીં તો કે છે પુણ્ય ને પાપના રાગપણે પ્રણમે છે એ આત્મા નહીં ભાઈ. એવી રીતે પાઠમાં છે ને શુદ્ધ નયું વ્યાપતું આત્મામાં પૂર્ણ જ્ઞાન જ્ઞાન દર્શન ઇન્દ્રિય પોતાને ગ્રહ એમ કે છે. પોતામાં વ્યાપ્ત છે. વ્યાપતું છે ને શબ્દ વ્યાપે છે. વસ્તુ છે ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ધામ વસ્તુ અંદર છે. એ પોતે આનંદ ને જ્ઞાન રૂપે થાય તેને આત્મા કહીએ. પર રૂપે તો થતો નથી. પરને કરતો તો શુભ ને અશુભ દયા દાન વ્રત ભક્તિના પરિણામને હિંસા જૂઠું ચોરી વિષય કમાવવાનો ભાવ એ વિકાર પણ એ આત્મા પ્રણતો નથી. એ પ્રણમે છે ને આત્મા કહેતા ને તેમ કે ધર્મનો માર્ગ બાપા જગત થી જુદી જાતનો પરમાત્મા તીર્થંકર દેવનો માર્ગ છે. લોકોની મેળ નથી એટલે એને એમ લાગે કે આ તો બહુ ઊંચી વાત છે. ઊંચી નહીં, પહેલી ધર્મની આ વાત છે. સુખી થવાની રીત અને પંથ હોય તો આ છે. બાકી બધા દુઃખી થવાના રસ્તે દોડી રહ્યા, મુઠ્ઠી વાળીને દોડ્યા છે.
છે અપને હી ગુણ પર જાય સોગતું શું કે છે કે એ વસ્તુ જે છે શુદ્ધ આનંદ ઘન તે વસ્તુ અને એની દ્રષ્ટિ થવી અંતર્મુખ સન્મુખ થઈને તે સમય દર્શન. હવે એ આત્મા પોતાના ગુણ જે શુદ્ધ એના પણ પ્રણમે છે. એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પણ એ આત્મા પ્રણમે છે. પ્રણમે છે તે સમજાય એ રૂપે અવસ્થામાં થાય છે. ભારી નહીં સમજાણું થાય. શુદ્ધ નહીં નીચે અકેલો આપું ચિદાનંદ, અકેલો આપું ચિદાનંદ રહી હોય ભાષા ચિદાનંદ નાખે ને ભગવાન નાખી દીધું ના પણ છતાંય આપું એટલે પોતે થઈ ગયું. શુદ્ધ નિશ્ચય નથી, એકલો આપ ચિદાનંદ છે પોતે. अपने ही गुण पर जाए तो गलत है. अपने शुद्ध पर्यायों परिणमन करता है. देखो પાઠમાં છે ને ગુણ પર્યાય એટલે ગુણની અવસ્થા પણ એમ કેવું છે. ગુણ તો ગુણ રૂપે ટીકાવ છે. વસ્તુ જે છે આત્મા કે આનંદ ને જ્ઞાન પૂર્ણ સ્વરૂપ અને એમાં જે જ્ઞાન ને આનંદ છે એ જ્ઞાન ને આનંદ પણ સ્મરણમાં એટલે થાય એ એના દ્રગુણ ને પર્યાય છે. સમજાવું થાય એમાં દ્રગુણ ને પર્યાય આ શબ્દ સાંભળેલો હોય કેટલા વર્ષથી જાય એ પ્રકાદાજી દ્રગુણ ને પર્યાય હમણાં તો નહીં તો જુઓ ત્રણ ચિંતા કે આત્મા એ વસ્તુ અને એનો ચિદાનંદી ગુણ એ ત્રિકાળી વસ્તુ છે એને સમ્યક દર્શન દ્વારા પ્રતીત કરવી. પ્રતીત થતા એ આત્મા ગુણપણે પ્રણમે છે. એટલે જ્ઞાન ને આનંદ ની પ્રતીત રમણતા જ્ઞાનપણે પ્રણમે છે થાય છે. તો એ દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે અને એનું પરિણમું તે શુદ્ધ છે. અશુદ્ધ પરિણમન તે આત્માનું નહીં. બાયડી છોકરા તો એકો રહી ગયા. હવે એના ધંધા મોટા ઉપાધિના ભગવાન જડેશ્વર જડનો ઘડી માને જડનો ઘડી આ બધું કર્યું એ તો ક્યાંય રહી ગયું. અહીં તો કે છે કે જે આત્મા થઈને આત્મા જાણ્યો એ આત્મા તો પવિત્રના પરિણામપણે પરિણમવું એ રૂપ એનું છે. સમજાણું કાંઈ? એટલે શુદ્ધ ન્યાય ધ્રુવ તત્વ છે એ ચિદાનંદ દ્રવ્ય છે. સ્વભાવ વાળું સ્વભાવવાન, સ્વભાવ વાળું સ્વભાવવાન એમ જ્યાં દ્રષ્ટિ થઈ ત્યારે કે છે એનો સ્વભાવ જ એવો છે કે ગુણ એટલે શ્રદ્ધાપણે પ્રણમવું, જ્ઞાનપણે થવું, ચારિત્રપણે થવું, આનંદપણે થવું, શુદ્ધાપણે થવું, શાંતિપણે થવું, સ્વચ્છતાપણે એવું થાય તે ગુણની તે પર્યાય તે તેની છે. રાગાદીની અંદર વિકલ્પ થાય એ પણ એનો છે. વિઠ્ઠલભાઈ આવો મારે ત્યાં મારે આવો છે. વિતરાગ ત્રિલોકના તીર્થંકર અબજો દેવના સમુદાયમાં ઇન્દ્રોની હાજરીમાં, ગણધરોની હાજરીમાં ભગવાન આમ ફરમાતા હતા. એ વાત અહીંયા કુંદકુંદાચાર કહે છે. એ જ વાત અમરચંદ્રાચાર્ય શ્લોક દ્વારા એનો અર્થ મનાશદાસ પદમાં, હિન્દીના પદમાં કહે છે. है नहीं अंदर है कि नहीं? जो शब्द का अर्थ होता है कि नहीं? बढ़िया.
શુદ્ધ નય નીચે અકેલો આપું ચિદાનંદ અપને ગુણ જો રાજાજી અપના ગુણની પર્યાય નહીં એમ કે છે. એ વ્યવહાર રત્નોત્તરીનો વિકલ્પ બી અપના પોતાના ગુણની પર્યાય નહીં. દેવ ગુરુ ને શાસ્ત્ર ને માનવાનો જે વિકલ્પ છે એ પોતાની પર્યાય નહીં. વાત છે ને. અરે શુદ્ધ ને તો કઈ શુદ્ધ પર્યાય હોય કે શુદ્ધ ને અશુદ્ધ હોય? એની ખાણીમાં ક્યાં અશુદ્ધતા પડી હતી? એ તો પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા છે. પવિત્રતાના વિતરાગ નિર્દોષ દશા પણ થાય તે તેની પર્યાય છે. એનો અર્થ એ થયો કે દ્રવ્યને જે આદરે તેને સમ્યક દર્શન જ્ઞાન રૂપે પ્રણમન એવો જ એનો સ્વભાવ છે એમ કે છે. નહીં, જે આવી ચીજ છે એની જે દ્રષ્ટિ કરે તો એ ગુણનો એનો દ્રવ્યનો સ્વભાવ જ એવો છે કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન શાંતિ આનંદપણે થવું એ જ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? વખમ જેવું લાગે નવા મને નવા શું કે છે હું તમે ભગવાનના દર્શન કરવા મંદિરે જવું નવો જનતા નવો ભગવાનની સ્તુતિ કરીએ તો શિવ અમને દેજો રે મહારાજ શિવપત અમને દેજો. ભગવાન પાસે છે તો હું શિવપત. અહીં તો કે છે કે શિવ સ્વરૂપ ભગવાન આત્મા આનંદ મૂર્તિ એમ જ્યાં શ્રદ્ધા કરી એટલે શ્રદ્ધા પડે પરણવું એ જ એનો સ્વભાવ છે એમ કે છે. મિથ્યાતને રાજદીશ પણ પરણવું એનો સ્વભાવ નહોતો. પણ કુઠાલગીરે રાગ મારો અને પુણ્ય મારવું એમ પરણવીને અજ્ઞાન ઉભું કર્યું. સમજાણું કાંઈ? નાની નાની ઉંમરના માણસો હાલ્યા જાય જોયું. બે દાખલા હમણાં બની ગયા તમારે નહીં માજન કચરાભાઈ દીકરીનો દીકરો કચરાભાઈ હું દેવશીભાઈ ભગવાનભાઈ મોટા ભાઈ એ છે ને ઓછે બધા આવે છે અને દીકરીનો દીકરો 22-23 વર્ષની 6 મહિનાનો લગ્ન શોર્ટ એવું એ થાય છે. અમેરિકન બીજું ચોડામાં લાલિયા છે. લાલિયા ને ભાઈ લાલિયા કે નહીં દરબાર ગરાય છે. એનો દીકરો કેવ્યો 6 મહિનાનો લગ્ન અમેરિકા મોકલ્યો. કેટલો ઘરા વેચીને ઘરા નાખવાનું વેચીને બનાવીને ગુસ્સા છોકરો છે. 6 મહિનાના લગ્ન ત્યાં ગયો ત્યાં શોર્ટ એને શોર્ટ લાગ્યું ખલાસ થઈ. હા અને એમાં હોય શું જળનું તો એવું ન હોય. અરે જેને કરવું હતું એ કર્યું નહીં અને નહીં કરવાના કરીને જિંદગી કોઈને બેઠા હવે એ જિંદગી ક્યારે મળે? કે છે કે અપને ગુણ પર જાય સો ગહતું હૈ. એને ભાષા ગોઠવી છે ને એ ગ્રહણ કરે ભગવાન આત્મા તો નિર્મળ પર્યાયને ગ્રહણ કરે છે એમ કે છે. વ્યવહારને ગ્રહે છે કે નિમિત્તને ગ્રહે છે એવું એના સ્વરૂપમાં નથી. હીન વ્યવહારને નિમિત્ત છે ને જાણે પણ ગ્રહે. હરે કામભાઈ આવો ધર્મ છે વિતરાગનો. પૂર્ણ વિજ્ઞાન ઘન સોહે વ્યવહાર માહી. હવે કે છે પ્રભુ આત્મા તો પૂર્ણ ઘન છે. જેમ મોટી શિલા હોય ને બરફની શીતો બરફ શિલા 5 મણની 2 મણની એમ ભગવાન આત્મા તો શીતો આનંદ ને શાંતિની શિલા છે.
આ દેહના રજકણમાં જુદી અરૂપી શિલા છે, આનંદ અને શાંતિના રસથી ભરેલી શિલા છે. કે છે એ પૂર્ણ વિજ્ઞાન ગમ એટલું શું હે વ્યવહારમાં અહીં વેદમાં નવ તત્વ રૂપે પાંદ્રમે રહેતું હે. વેદમાં સંબર ને નિદ્રા ને આશ્રમ ને બંધની પર્યાયમાં રહે છે વ્યવહારથી, નિશ્ચયથી એમાં રહેતો. પાંચ દ્રવ્ય जो पूर्ण ज्ञान घन पिंड 5 द्रव्य ने 9 तत्व एक सा हो रहा है. भगवान तो एक ही लाते કહ્યું છું બેન, પણ વર્તમાન દશામાં રાગ પુણ્ય દયા દાન કામ ક્રોધના વિકલ્પ કે એનો અભાવ થઈને સંબર નિદ્રા મોક્ષની પર્યાય થાય એ નવપણે પર્યાયમાં થાય છે. પણ ખરેખર એનું દ્રવ્ય છે, વસ્તુ છે, એ નવપણે થતું સારી વાત. બનાસીદાસ વ્યભિચારી શૃંગારી હતા, ગુલામ ખાઈ ગયા, સત્સમાગમ થયો, આખી દિશા પહોંચી ગઈ. અરે અમે તો આત્મા છીએ, અમે અતિન્દ્રિય આનંદના ઘન પ્રભુ છીએ, અમારું પરિણમન તો વૃદ્ધ હોય છતાં વિજ્ઞાન ઘન રૂપે હોવા છતાં વસ્તુ દ્રષ્ટિએ અવસ્થામાં આવા નવ ભેદો હોય છે. હું જીવ છું, આદિ છે, જ્ઞાન કરીએ. વ્યવહારમાં નવ તત્વ રૂપી 5 દ્રવ્ય में રહેતું है. ગતિ કરવાની પર્યાય, સ્થિર થવાની પર્યાય નવી થાય, એવા પરિણમનનો પર્યાય, એને રાગનો પર્યાય, એમાં વ્યવહારથી રહે છે એમ કહેવામાં આવે છે. પંચદ્રવ્ય નો તત્વ ન્યારે જીવ ન્યારો લખે. અહીં 5 દ્રવ્ય લીધા છે, કાલે લીધું નથી, કાલે લીધું નથી. નીચે છે ને જેના જમવા કરો સંસારમાં આવે છે, नीचे निकल जो जनागम में 6 द्रव्य का है. यहाँ काल द्रव्य को गौण करके 85 काय को ही द्रव्य कहा है. नीचे वो लखन है ना, लखन नहीं, लखन दर्शन अवलोकन आदि शब्दों का अर्थ जनागम में कहीं तो देखना होता है और दर्शनावरणीकरण के सूक्ष्म की अपेक्षा रखता है और कहीं शब्दों का श्रद्धान करता है. ये दर्शन मुनि के अणोदय की अपेक्षा से सो यहाँ दर्शन मुनि के अणोदय की अपेक्षा प्रयोजन है. देखो ये दर्शन उपयोग नहीं हो न्यारो लखे છે ને એમાં ભગવાન આત્મા તો એ દ્રવ્ય 5 આકાશ જીવ અંદર અનંત આત્માઓ, અરે અનંત સિદ્ધો, ગુરુ શાસ્ત્ર, એનાથી આ આત્મા તો તદ્દન ભિન્ન છે. પંચદ્રવ્ય નવ તો કે ન્યારે, એ બધા ન્યારા ભિન્ન છે. સંબર નિદ્રા ને મોક્ષની પર્યાય પણ દ્રવ્યથી ભિન્ન છે. અરે માણસને અભ્યાસ નો હોય ને, આ વસ્તુ એકરૂપ ચિદાનંદ પ્રભુ અનાદિ અનંત ધ્રુવ સત્વ છે. એ કઈ નવ પર્યાય રૂપે થયો વ્યવહારમાં છે, પણ નિશ્ચય થયો એ ન્યારે જીવ છે. એનાથી ભગવાન જુદો તદ્દન છે. ન્યારો લખે, લખે એટલે સરદેમ લેવું એમ જાણવું. લખે છે ને લખે એટલે જાણે એમ અહીં ન લેવું, સરદેમ લેવું એમ. सम्यक दर्शन यह है और न गहत है. એનું નામ સમ્યક દ્રષ્ટિ, કે જે અખંડ આત્મા 9 તત્વને 6 દ્રવ્ય 5 દ્રવ્યથી ભિન્ન એવા આત્માને અંતરમાં શ્રદ્ધે અનુભવે માને
એ સમ્યક દર્શન એનું નામ સાચી દ્રષ્ટિની સમ્યક દર્શન કહેવામાં આવે છે. જો આ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરવી સમ્યક દર્શન, નવ તત્વને શ્રદ્ધા કરવી, આ તો નવ તત્વથી ન્યારો શબ્દ એમ કે છે. जी है कि नहीं उसमें? नव तत्व ने मानवा आमा છે નહીં, નવ તત્વ નો અનુભવ મીઠા આમાં છે. ટીકા છે. એકત્ર નિમિત્ત છે નહીં એ છે. જો નવ તત્વ જીવ જીવ આશ્રમ મોક્ષ પણ સંતતિ અનાદિ સંબંધને છોડીને, કેમ કે સંસાર સમાધિ અંદર નવતત્વ બન્યું છે તે તો વિવાહ પણ તેથી નવતત્વ વસ્તુનો અનુભવ મિથ્યા છે. આ તો અશુદ્ધ લીધા છે. શું લીધા સમજાણું કાંઈ અશુદ્ધ સમજીને ચોખ્ખાની વાત અનાદિની વાત છે. રાજમલ ટીકા શેઠ है कि नहीं तुम्हारे घरे है? પછી જોયું છે કોઈ દી નહીં? એ નહીં પકડાઈ જાય તમારે. રાખવાની ચીજ છે, દેખવાની જાણવાની ચીજ છે. કે છે 5 દ્રવ્ય છે, આકાશ કાળ વિગે. એનાથી આ ભગવાન જુદો છે. પોતાનું હૈયાથી, પોતાનું અસ્તિત્વ, પોતાનું હોવાપણું, બીજાના હોવાપણાને લઈને હોવાપણું નથી. બીજાના હોવાપણાથી આ ભગવાન આત્માનું કાયમનું હોવાપણું તદ્દન 9 તત્વોને 5 દ્રવ્યથી નિરાળ હોવાપણું છે. સમ્યક દર્શન જોઈ એને સમ્યક દર્શન કહે છે. એને સમ્યક દર્શન કહે છે. ચઢાવવામાં આવે છે ને, ચઢાવવામાં અંદરથી જુદો આત્મંદર रुचि बनी है, अंदर से भिन्न अपना आत्मा के रुचि बनी. કે છે સમ્યક દર્શન જોઈ તે સમ્યક દર્શન આચમ સ્વરૂપ હોઈ. એ સમ્યક દર્શન છે એ આત્માનું સ્વરૂપ છે એમ કે. એનો સ્વભાવ છે તે પંડમો છે, એનું સ્વરૂપ છે એમ કે છે. સમ્યક દર્શન આત્મા અખંડ પૂર્ણાનંદ છે એમ જે ભાન થયું, શ્રદ્ધા થઈ, એ આત્માનું સ્વરૂપ ને સ્વભાવ જ છે. એ તો રાગ ને દયાદા ને વ્રત ફરતે એ બધા વિકલ્પો કે આત્માનું સ્વરૂપ નથી. आचम स्वरूप सोई मेरे घट प्रगटो बनारसी कहत है. मेरा ज्ञान में पूर्ण दिशा प्राप्त हो, आओ सर्वज्ञ पद पूर्ण एम बनारसी दास सिद्ध पद ने आमंत्रण आपे पोता. आओ सिद्ध पद पूर्ण थाओ. कहते हैं कि वह समय दर्शन आत्मा स्वरूप मेरे हृदय में प्रकट हो. 6ठा श्लोक નું 7મું પદ થી 8મા શ્લોક નું 8મું પદ. અત શુદ્ધ નયાયતમ 8મો શ્લોક છે નીચે. અત શુદ્ધ નયાયતમ प्रत्यक ज्योति चकास्ति तत् नव तत्वगतत्वेपि यत् एकत्वं नमंसति. अमृतचंद्राचार्य पुरुष जीव की दशा पर अग्नि નું दृष्टांत 8મો. એ શ્લોક નું પદ છે ભાવાનુવાદ.
जैसे तृण काठवास आरने इत्यादि और ईंधन अनेक विधि पावक में दइए आकृति विलोकित कहावे आज्ञा नारू जिसे एक दात स्वभाव जब गई तैसे नवतत्व में बेखी है बहु बेखी जीव नवतत्व में भयो है बहु बेखी जीव शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए जाई छीन चेतना शक्ति को विचार कीजिए जाई छीन चेतना शक्ति को विचार कीजिए ताही छिन अलख अभेद रूप लइए એની તો સમજણમાં વાંધા હવે એની સમ્યક થાય કે નહીં એ વાદ ને વિવાદ ને ઝઘડા પરમાત્મા ત્રિલોકના તીર્થંકર દેવ શું કે છે એની ખબર ન મળે પોતાની કલ્પના એ માને થઈ ગઈ અમને શ્રદ્ધા અને અમને થઈ ગયો હવે ધર્મ એમાં મંદિર કઈક બનાવે 2 લાખ 5 લાખ 10 લાખ 2 લાખ ખર્ચ્યા હોય કોકે એક માંડી હવે 2-5 કરોડની મૂડીઓ 2 લાખ આપે થઈ ગયો ધર્મ ધૂળમાં એ ધર્મ નથી સાંભળને એ બોલવાય હા મંદિર કોણ બનાવતો હતો કોણે બનાવ્યું છે જળથી બન્યું છે મંદિર જળથી બનતા બિગડશે બનાવવાનો ભાવ જેનો હોય એની પાસે શુભ રાગ હોય પુણ્યનો તો એ પુણ્ય ભાવ છે અંદર આનંદ મંદિર હવે તને ક્યાંક નહીં સ્ટોરમાં આનંદ મંદિર ખોલો હવે શું મંગળ હે આ મંગળમય મંદિર ખોલો હવે તો ભક્તિ કરો હર સમજો નીકળે આનંદમય મંગળ ખોલો આત્મા આનંદ આનંદ ये है जैसे तृण काठ वांस आरने इत्यादि ईंधन अनेक विधि पावक में दई है ने जैसे कि काठनी अग्नि लाकडानी वांसनी जंगल के अनेक ईंधन आदि लायो ना आरे आरे जंगल अनेक आदि अग्नि में जलते हैं उनकी आकृति पर ध्यान देने से अग्नि नहीं तो दिखती है क्या શું કે છે પાંદડા લાકડા છાણા અડાયા એ અગ્નિ એનો આકાર જુઓ તો એનો ભિન્ન ભિન્ન લાગે પણ એનો દાગ સ્વભાવ જુઓ તો દાગ 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 એકરૂપ છે દ્રષ્ટાંત આપ્યો घास सળગેલું હોય લાકડા હળતા હોય ઘાસ હોય જંગલમાં નહીં અગ્નિ में जलते हैं એની આકૃતિ એટલે બહારનો આકાર જુઓ તો લાકડાને આકાર અગ્નિ આ આકાર પાંદડાના આકાર અગ્નિ એમ આકાર દેખાય पर्याय पर उनकी आकृति पर ध्यान देने से अग्नि अनेक रूप दिखते हैं तो ઉપરના આકાર ભેદથી અગ્નિ ભિન્ન ભિન્ન દિખતી દેખાય છે स्वभाव तो एक अग्नि दाग 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 समझाणु काई छाणा હોય ને રોઢા છાણા ફૂંકાઈ ગયેલા હોય અડાયાનો જુદો આકાર અડાયા હોય ને અડાયા એટલે આ જંગલમાં આમ થવા પડ્યા હોય ને ફૂંકાઈ ગયેલા હોય પછી બાયું લેવે ને હવામાં અને છાણા એટલે ઘરમાં લઈને કુંવર નાખીને બનાવે એનો આકાર જુદો હોય બળે તો એનો આકાર જુદો કોલસાનો આકાર જુદો ગયો પાંદડાનો જુદો આ છોટા શેરડીના એ બળે તો એનો આકાર જુદો હોય ઉપર આમ આકાર ફેર
એમાં માણસ મળે તો શું તેના લખતા હોગે બધું એ ઉપરથી એનો આકાર માણસ જેવો દેખાય અગ્નિનો, પણ એ ખરેખર અગ્નિનો એ સ્વભાવ નથી. અગ્નિનો તો દાહક સ્વભાવ જેવો દાહક 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 એકરૂપ છે. સમજાણું કાંઈ? એટલા દાખલા પહેલા કરીને પણ એનું એકરૂપ સ્વરૂપ શું છે એ બતાવે. પરંતુ यदि पावक में दही देखाय છે, आकृति विलुप्त कहावे आई नाना रूप जिससे एक दाग स्वभाव जब गई अग्नि 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 दाग 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 देखो तो एक रूप अग्नि है, એનો આકાર બાકાર ગમ થઈ જાય છે. સમજાણું કાંઈ? यदि मात्र दाग स्वभाव दृष्टि डाली जावे तो सब अग्नि एक रूपी है, अग्नि है सब. आकार तो वर्तमान दिशा में गौण થઈ ગયા. तैसे नव तत्व में भयो है बहु बेखी जीव. व्यवहार नहीं से नव तत्व में शुद्ध अशुद्ध मिश्र आदि अनेक रूप हो रहा है. संबर रूप થાય, નિદ્રા રૂપ થાય, મોક્ષ રૂપ થાય, રાગ રૂપ થાય, પુન રૂપ થાય, આત્મ રૂપ થાય, બંધ રૂપ. શુદ્ધ રૂપે થાય, અશુદ્ધ થાય ને મિશ્ર. સંબર નિદ્રા સંબર ને આત્મ. નવ તત્વ રૂપ ભયો હે બહુ ભેખી જીવ. આવે છે ને સમય મોક્ષ પણ એક ભેદ છે, અવસ્થા છે ને મોક્ષ, ભૂલ નથી. સંબર નિદ્રા પણ એક આત્માની વિતરાગી દશાની અવસ્થા છે. કે છે નવ તત્વ ભયો બહુ ભેખી જીવ, ઘણા ભેગ જાણી ધારણ કર્યા હોય. શુદ્ધ રૂપ મિશ્રિત અશુદ્ધ રૂપ કહીએ. કેટલીક પર્યાય નિર્મળ રૂપે થાય, કેટલીક અવસ્થા મલિન રૂપે થાય. એવા નવ પ્રકારે દેખાય. जाई छेन चेतना शक्ति को विचार कीजिए. चेतना 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 जो हो तो त्रिकाल एक रूप है. समझाई से चेतन 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 पूर्ण विज्ञान घन, ज्ञान घन ज्ञान घन ज्ञान घन ज्ञान घन બધા જો એક રૂપ છે. બધા ભેદો બધા ગુણ થઈ જાય છે. સમજાણું કાંઈ? કાંઈ છે અલગ અભેદ રૂપ લઈએ. અંતર ચૈતન શક્તિનું સત્વ દેખો તો છિન્ન જે ક્ષણે જુઓ અલગ અભેદ રૂપ. એ વખતે અલખના ભગવાન આત્મા વિકલ્પથી લખ્યો ન જાય, જાણ્યો ન જાય, એવો સ્વસંવેદનથી જાણ્યો જાય, એવો અલગ અભેદ રૂપ છે. સમજાણું કાંઈ? મેં કઠણ તો માર્ગ છે પણ ભાઈ એને જરી અભ્યાસ ન મળે. ભાષા તો આદિ આવે છે, આમાં કોઈ મોટી સંસ્કૃત વ્યાકરણ ભણ્યું હોય તો સમજાય એવું કઈ નથી. આ વસ્તુ તરીકે કીધે અગ્નિને બળેલા લાકડા પાંદડાને આકારે જોતી આકૃતિ 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 ભિન્ન ભિન્ન દેખાય, પણ અગ્નિ 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 દાગ 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 દેખો એકરૂપ છે. એમ આત્માને અજીવનો વિકલ્પ જીવનો વિકલ્પ આશ્રવ બંધ સંબંધાની પર્યાયો એમ દેખો તો નવ રૂપે જાણી અવસ્થા છે એમ દેખાય, પણ વસ્તુ ચૈતન 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 દેખો એકરૂપ છે. સમજાણું કાંઈ? જેવો ભાષા અભેદ લીધી છે ને, ચૈતન રૂપ શક્તિ વિચાર किया जाए तब शुद्ध नहीं है. अरूपी और अभेद, अलग નો અર્થ અરૂપી થયો. अलग છે ને ત્યાં એનો અરૂપી થયો. अभेद रूप गुण होता है तो एक रूप अरूपी भगवान ध्रुव नित्य दृष्टि में आते हैं. दृष्टि में आवे એને આત્મા કહેવામાં આવે. વિશેષ કે વચન ગુરુદેવ